મૃતકની અંતિમ યાત્રા માટે ઘણા બધા સેવાભાવી લોકો અને દાતાઓ સમાજના અલગ અલગ જાતિના લોકોને મોક્ષરથ અર્પણ કરતા હોય છે. ત્યારે આવો જ એક મોક્ષરથ ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના તણસા ગામે એક પરિવારે મૃતકની અંતિમ યાત્રા માટે ગ્રામજનોને અર્પણ કર્યો હતો. સેવાનું કામ કરવા બદલ ગ્રામજનોએ પરિવારને મોક્ષરથ પર પોતાનું નામ લખવા આગ્રહ પણ કર્યો હતો, પરંતુ સેવાભાવી પરિવારે મોક્ષરથ પર નામ નહીં લખવા આગ્રહભરી વિનંતી કરી હતી. જ્યારે આજ ગામના લોકોને અંતિમ વિધિ માટે એક નનામી ભેટ આપનાર મહાનુભાવે નનામી પર પોતાનું મોટા અક્ષરે નામ લખાવતા ચારે બાજુ તેઓ ટીકાપાત્ર બન્યા છે. અને આ મહાનુભાવ બીજા કોઈ નહીં પરંતુ ભાવનગરના પૂર્વ સાંસદ પોતે છે, જેમણે ગ્રામજનોને નનામીની ભેટ આપી નનામી પર પોતાનું મોટા અક્ષરે નામ લખાવ્યું છે. નૈતિકતાની દ્રષ્ટિએ સરકારી ગ્રાન્ટ અથવા ફંડમાંથી આપેલી ભેટ કે સહાય વ્યક્તિગત દાન નથી, પરંતુ જનતાના પૈસાનો ઉપયોગ છે. એટલે કે જો મદદ સાંસદ સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના અથવા સરકારી ગ્રાન્ટથી કરવામાં આવી હોય તો એ ભેટ પર ભારત સરકાર અથવા સાંસદ સ્થાનિક વિકાસ યોજનાનું નામ દર્શાવવું યોગ્ય ગણાય, નહીં કે વ્યક્તિગત નામ. ત્યારે પૂર્વ સાંસદે નનામી પર પોતાનું મોટા અક્ષરે નામ લખી ગ્રામજનોને ભેટ આપતા તેમની સમાજમાં ભારે ટીકા થઈ રહી છે. અને ટીકા થવી પણ સ્વાભાવિક છે, કારણ કે જ્યારે જાહેર નાણાંનો ઉપયોગ થાય ત્યારે તેનો શ્રેય આખા તંત્રને જાય છે, કોઈ વ્યક્તિને નહીં.